ડીસા તાલુકાના માલગઢમાં આવેલ ક્રાંતિનગર ખાતે આજે માળી સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી હાજર રહ્યા હતા। માળી સમાજ દ્વારા યોજાયેલા 23મા સમૂહ લગ્નોત્સવમાં 46 દંપતીઓએ સપ્તપદીના ફેરા ફરી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, નાયબ કલેક્ટર દલપતભાઈ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી સહિત માળી સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે માળી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે તારીખ 6 ફેબ્રુઆરીના માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ડીસા આયોજિત સમૂહ લગ્ન 23મા સમૂહ લગ્નમાં 46 જેટલા ભારતભરમાંથી નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। તે સમૂહ લગ્ન નિમિત્તે સંતો, મહંતો, રાજકીય આગેવાનો તથા સમગ્ર ભારતમાંથી સમાજના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ પધારી અને 46 જેટલા જે નવદંપતી છે તેમને આશીર્વાદ આપવા પધાર્યા છે। સાથે 25 થી 30 હજાર જેટલા લોકોએ આજે ભોજન પ્રસાદનો લાભ લીધો અને આ સમૂહ લગ્નમાં સૌ દાતાઓએ અને સમાજના જે પણ અગ્રણીઓ ભામાશાઓના સહયોગથી ખૂબ જ સારું એવું કન્યાદાન પણ આપવામાં આવ્યું અને ખૂબ શાંતિપૂર્ણ આજનો આ સમૂહ લગ્ન સંપૂર્ણ થયું। આજે રોજ 23મો સમૂહ લગ્ન માળી સમાજે યોજેલ છે। એમાં 46 દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ છે અને દાતાશ્રીઓ અને આખો સમાજ એની સાથે ઊભો રહી, પડખે ઊભા રહી અને આ દીકરીઓને લગ્ન પ્રસંગમાં બધાએ ખૂબ હાજરી આપી છે અને 20 થી 22 હજાર માણસોનું ભોજન પણ તૈયાર કરવામાં આવે છે અને અંદર જે કાર્યકર્તાઓ છે, સફળ કાર્યકર્તાઓ કે જ્યારે એ કાર્યકર્તાઓ કામ કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે એ લોકો પોતાની બહેન અને દીકરીને પરણાવતા હોય એટલી તાકાતપૂર્વક અને પોતે થાકનો જરાય અનુભવ કર્યા વગર એવા અંદર કાર્યકર્તાઓ છે કે જેમના હું નામ સાથે પણ જાણું છું પણ એ નામ હું બોલી શકું નહીં, પણ એ ગુપ્ત માણસોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે હર વખત સમાજ સાથે રહો।